મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરીએ, આ જમાનામાં માર સાચા માણસોને જ છે, બીજાને નથી. કારણ કે મિત્રો સાચો માણસ છે ને, એને જે કંઈ પણ નિર્ણય લે છે, વાત કરે છે, તો એ વસ્તુની અંદર સચ્ચાઈ છોડીને કંઈ કરી શકતો નથી. સચ્ચાઈને નુકસાન થાય એવી બાંધછોડ કરી શકતો નથી. એટલે અમુક સચ્ચાઈ છે એ એવા માણસો જે છે દેખાતા સમાજના, ધાર્મિક દેખાય છે, એજ્યુકેશન દેખાય છે, અને કાયમી માટે એના સંપર્કમાં એને રહેવાનું છે, એના હારે કામકાજ કરવાનું છે. આવા માણસો મિત્રો, જે સાચો માણસ કઈ ખરાબી કરતા હોય ને, તો એની એક ખરાબી છુપાવી શકતા નથી, અને સાચો માણસ કહે તો પરવડે એમ પણ નથી. એટલે તકલીફ હંમેશા માટે સાચા માણસને એટલે જ છે કે જીવનમાં જે નિયમો, નીતિ નિયમો એને અપનાવ્યા છે ને, એમાં કઈ બાંધછોડ કરી શકતો નથી. જે બાંધછોડ નથી થતી ને, એટલે જે બાંધછોડ ન થવાના કારણે અમુક જે સાચા માણસો જે છે ને, જે આ માણસ જેની સચ્ચાઈ સામે આવે અને જેને તકલીફ પડે, આ માણસને આ પરવડતું નથી, એટલે એ માણસ ખૂચે છે. એટલે એ માણસનું અહિત થાય છે, તકલીફ થાય છે, અને એના કારણે સાચા માણસોને હંમેશા માટે તકલીફ પડતી હોય છે. સાચા માણસ છે ને એ મિત્રો ગમે ત્યાં હોય ને, ત્યાં પોતે કોઈ પણ રીતે જીવે, પણ સત્યતાને બાંધછોડ કરીને જીવી શકે નહીં, સત્યતાને છુપાવીને જીવી શકે નહીં. સાચું કેવું એ એના ફરજમાં હોય છે, સાચું કેવું એ એના લોહીમાં હોય છે. જેથી કરીને એ સાચું કહેવાના જે વાત છે, વચનો છે, એથી જે સામેનો માણસ છે ને, એ એના માટે ખૂબ અઘરું બની જાય છે. એના તરફથી તકલીફો ઊભી થાય છે, એના તરફથી એને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. એટલે સાચો માણસ હંમેશા માટે એકલો રહી જાય છે. પોતાની સચ્ચાઈના કારણે આના ઘેરા પ્રતિઘાતો જે વેઠવા પડે છે ને મિત્રો, એ એના પરિવારને, એના કુટુંબને, એના સભ્યોને, બધાને ઘણું મિત્રો વેઠવું પડે છે. હવે આવી પરિસ્થિતિની અંદર સાચો માણસ છે ને, એ એકલો રહી જાય છે. સાચા માણસના જીવનની અંદર આપણે જોઈએ ને મિત્રો, તો ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ડગલે ને પગલે તકલીફોનો સામનો કરવો છે, ડગલે ને પગલે હર કોઈ પરિસ્થિતિ કઈ ને કઈ સર્જાય છે. પરિણામે સાચો માણસ છે ને એકલો રહી જાય છે. આ એનું એકલાપણું, આ એનું જે સત્યપણું, આને સાથને સહકાર આપવાવાળો જો હોય ને, તો ખુદ ઈશ્વર જ હોય છે, અને એના લીધે જ એવી પરિસ્થિતિની અંદર ટકી રહે છે. એટલે હંમેશા માટે મિત્રો યાદ કરજો કે સાચો માણસ છે ને, એ ગમે તેવી મુશ્કેલી પડશે, ગમે એવી તકલીફ પડશે ને, પરંતુ પોતાની સત્યતા નહીં ચૂકે, સત્યતા નહીં છોડે, એટલે જ એ માણસ એકલો રહી જાય છે.